આપણે આપણી યાત્રા ઉજ્જૈન ભૈરવનાથ મંદિરથી આપણે ચાલુ કરીએ છીએ, જે શિપ્રા નદીના કિનારે આવેલું છે અને ત્યાં દારૂનો પ્રસાદ છે એ એમને ચડાવવામાં આવે છે. હાલનું જે મંદિર છે એ એક જૂના મંદિરના અવશેષો પર બાંધવામાં આવ્યું છે. મૂળ મંદિર છે એ ભદ્રસેન નામના એક અજ્ઞાત રાજા છે એમના દ્વારા બનાવવામાં આવ્યું હતું. સ્કંદ પુરાણ છે, સ્કંદ પુરાણ એના અવંતી ખંડમાં તેનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. ઓકે, અને આ વાત કરીએ આપણે, પહેલાંની સમયમાં મંદિરની દિવાલ ઉપર એકલા માળવાના ચિત્રો દોરાયેલા હતા, પણ અત્યારે ખાલી નિશાન જ રહી ગયા છે. હાલમાં મંદિરની રચના છે મરાઠા પ્રભાવના દર્શાવે છે. સ્થાનિક પરંપરા અનુસાર પાણીપતનું જે ત્રીજું યુદ્ધ થયું 1761માં, એમાં મરાઠાઓની હાર પછી મરાઠા સેનાપતિ હતા મહાદાજી શિંદે ઉત્તર ભારતમાં મરાઠા શાસનની પુનઃસ્થાપિત કરવા તેમના અભિપ્રાયમાં વિજય માટે પ્રાર્થના કરી અને દેવતાઓને પોતાની પાઘડી અર્પણ કરી હતી. અહીંયા મંદિરમાં મરાઠા શક્તિને સફળતાપૂર્વક પુનર્જીવિત કર્યા પછી તેમણે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. અહીંના જે દેવતા છે એની છબી છે કુમકુમ અથવા સિંદૂરથી મઢેલા ખડકના રૂપમાં એક ચહેરો છે. દેવતાનું ચાંદીનું માથું મરાઠા શૈલીની પાઘડીથી શણગારાયેલું છે, જે મહાદાજી શિંદે હતા એના સમયથી ચાલતી આવતી પરંપરા છે. અષ્ટભૈરવ કહેવાય છે. અષ્ટભૈરવની પૂજા છે શૈવ પરંપરાનો એક ભાગ છે અને કાલભૈરવ તેમનો મુખ્ય અંશ માનવામાં આવે છે. કાલભૈરવ પ્રથમ છે એ અષ્ટભૈરવમાં પ્રથમ છે એ કાલભૈરવ છે. કાલભૈરવની પૂજા પરંપરાગત રીતે કપાલીન અને અઘોર સંપ્રદાયમાં લોકપ્રિય હતી અને ઉજ્જૈન આ સંપ્રદાયનું એક અગ્રણી કેન્દ્ર હતું. જીર્ણોદ્ધાર છે એ મહાદાજી શિંદેએ કરાવેલો છે. ઘણી બધી સાધનાઓમાં સૌપ્રથમ ભૈરવને સિદ્ધ કરવામાં આવે છે, કારણ કે ભૈરવ જે રક્ષણ પૂરું પાડે છે સાધના માર્ગમાં, એટલા માટે ભૈરવને પહેલાં સિદ્ધ કરવામાં આવે છે અને ભૈરવ છે એ રક્ષણ પૂરું પાડે છે. આ મંદિરમાં હજારો ભક્તો રોજ આવે છે અને આવી જ રીતે ભીડ જોવા મળે છે. હજારો ઓલ ઇન્ડિયામાંથી લોકો આવે છે. અહીંયા ભૈરવને ઉજ્જૈનના કોટવાલ કહેવામાં આવે છે, કે ઉજ્જૈનનું રક્ષણ પૂરું પાડે છે. હવે આપણે જઈએ છીએ ગઢકાલી મંદિર. હવે આ મંદિર છે એનો કોઈ પ્રમાણિત ઇતિહાસ નથી, પણ આમ કહેવાય છે કે મંદિર મહાભારત યુગમાં સ્થપાયું હતું અને અહીંયા જે આ મૂર્તિ આવેલી છે એ સતયુગની છે. પછીથી સમ્રાટ હર્ષવર્ધન એ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને ગ્વાલિયરના જે મહારાજા છે એણે પણ સ્ટેટકાળ દરમિયાન મંદિરનું પુનર્નિર્માણ કર્યું હતું એવું કહેવાય છે. ગોપાલ મંદિરથી સીધું ગઢકાલી મંદિર જઈ શકાય છે. ગઢ એટલે કે કિલ્લો, તેથી આ મંદિર ગઢ કાલિકા તરીકે ઓળખાય છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સિંહ વાહનની પ્રતિમા છે અને બાજુમાં ભક્તો માટે ધર્મશાળા પણ આવેલી છે. 606 ઈસવીસનમાં સમ્રાટ હર્ષે મંદિરના કેટલાક ભાગોનું જે પુનર્નિર્માણ કરાવ્યું હતું. શક્તિ સંગમ તંત્રમાં આ ઉલ્લેખ છે. અવંતી સજ્ઞકે દેશકાલિકા તંત્ર વિષ્ઠતી એમ ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ મંદિર શક્તિપીઠમાં સમાવિષ્ટ નથી, પરંતુ ઉજ્જૈનમાં માતા હરસિદ્ધિની શક્તિપીઠ છે, બરાબર. એટલે આ મંદિર છે એની પણ એક વિશેષ મહિમા છે. શિપ્રા નદીના કિનારે ભૈરવ પર્વત પર માતા સતીના જે ઓષ્ઠ પડ્યા હતા, ઓકે, એ કહેવાય છે. ઉજ્જૈનમાં ઋષિ સાંદીપનીનો આશ્રમ આવેલો છે, જ્યાં ઋષિ સાંદીપની છે એ કૃષ્ણ ભગવાન, બલરામ અને સુદામા એ ત્રણેયના ગુરુ હતા. બાળપણમાં ત્યાં સાંદીપનીના આશ્રમમાં આ ત્રણેયે અભ્યાસ કર્યો હતો આ આશ્રમમાં. અને સાંદીપની ઋષિના આશ્રમ જે છે, ઓકે, એમાં કૃષ્ણ, બલરામ અને સુદામાના મંદિર આવેલા છે. સામેની સાઈડ છે ત્યાં આગળ મંદિર, પછી સામેની સાઈડ છે ત્યાં આગળ આખું એમનું સંગ્રહાલય છે અને બીજા શિવ મંદિર પણ આવેલા છે. પછી શ્રી કૃષ્ણ ભગવાન છે એ રાસ રચતા હોય એવા ચિત્રો પણ ત્યાં હોલમાં દોરેલા છે, ઉપરની સાઈડ અને આખા હોલની સાઈડ. અને સામેની સાઈડમાં આવેલો છે મોટો કુંડ આવેલો છે, ઓકે, સાંદીપની કુંડ કહેવાય છે.
એક કથા અનુસાર ધ્રુસણ નામનો રાક્ષસ હતો જે અકાલ મૃત્યુ લોકોને આપતો હતો અને લોકો એનાથી ત્રાહિમામ હતા અને મહાદેવે એ ધ્રુસણ નામના રાક્ષસ છે એમને ભસ્મ કરી દીધો હતો. એટલા માટે કહેવાય છે કાલો કે કાલ મહાદેવ મહાકાલ. ધ્રુસણ એટલો શક્તિશાળી હતો કે એમણે યમરાજ છે એમને પણ બંધક બનાવી લીધા હતા. એ કાળ કહેવાતો હતો એટલે કાળને હરનારા મહાકાળ છે મહાદેવ કહેવાય છે. એટલા માટે જે મહાકાલનું નામ છે એ મહાકાલ પડ્યું છે, કાલો કે કાલ મહાકાલ. 12 જ્યોતિર્લિંગમાંથી 11 જ્યોતિર્લિંગ એવી છે જેમનું સૌમ્ય સ્વરૂપ છે. આ એક જ એવી શિવલિંગ છે જે મહાકાલની જે રૌદ્ર સ્વરૂપે ત્યાં હયાત છે. અને વિક્રમ રાજા થઈ ગયા જેમણે ઈસવીસન 57 પૂર્વે વિક્રમ સંવંતની શરૂઆત કરી હતી શકોને હરાવીને. તો કાલો કે કાલ જય હો મહાકાલ. ત્યાં આગળ તે 51 શક્તિપીઠોમાં સામેલ હરસિદ્ધિ માતાનું મંદિર પણ આવેલું છે જે 51 પીઠોમાં સામેલ છે. હવે આ છે અતિ પ્રાચીન ઉજ્જડ ખેડા હનુમાનજી મંદિર છે જે ઉજ્જૈનથી લગભગ 4-5 કિલોમીટર દૂર છે મેઇન સિટીથી. અને એકદમ સરસ હનુમાનજીનું મંદિર છે. અને કહેવાય છે કે હનુમાનજી છે એ રામ નામના તપમાં રામ નામના લીનમાં અહીંયા ધ્યાનમાં બેઠા હતા. અને ધ્યાનમાં બેઠા હતા ત્યારે લોકોની વસ્તી હતી એટલે એમણે લોકોને ભ્રમિત કર્યા હતા. એટલે લોકો આ સ્થળમાંથી પલાયન થઈ ગયા હતા. એટલે આ સ્થળ છે એ ઉજ્જડ બન્યું અને ઉજ્જડ બન્યા પછી એણે રામના નામની ભક્તિમાં ધ્યાનમાં બેઠા પ્રભુ હનુમાનજી મહારાજ. એટલે આ સ્થળ છે એનું નામ પડ્યું ઉજ્જડ ખેડા હનુમાનજી મંદિર. ઓકે. અને આ સ્થળ છે એ સાધના સ્થળ તરીકે પણ ઓળખાય છે. અને આ સ્થળની એનર્જી છે એ ખૂબ સરસ છે, એકદમ પોઝિટિવ એનર્જી છે અને એકદમ સારું સ્થળ છે. હનુમાનજીનું મંદિર છે અને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં આગળ બીજા મહાદેવનું મંદિર છે અને નાના નાના 2-3 મંદિર છે અને એકદમ સારો પોઝિટિવ આખો એરિયા છે હનુમાનજીનો. ઓકે. ઉજ્જડ ખેડા હનુમાન જે ઇન્દોરથી આપણે ઉજ્જૈનથી 4 થી 5 કિલોમીટર દૂરીમાં જ છે અને એકદમ શાંત વિસ્તાર છે, એકદમ શાંત. અમે 2 દિવસ અહીંયા રોકાયા છીએ અને એકદમ પોઝિટિવ એનર્જી, એકદમ શાંતિ આ સ્થળ ઉપર મળે છે. હવે આપણે આવી ગયા છીએ ઉજ્જૈન બગલામુખી મંદિરના દર્શન માટે અને ઉજ્જૈન બગલામુખી મંદિરના દર્શન કરશું આપણે. આ મંદિર છે એમનો આ પાર્કિંગ એરિયા છે, અહીંથી અંદર જવાય છે. અને ઉજ્જૈનનું જે બગલામુખી મંદિર છે એ ખૂબ જ જૂનું છે. ઓકે. આ મંદિર નહીં પણ આ બીજું મંદિર છે અહીંથી 100 કિલોમીટર દૂર છે. જે મંદિર છે એ આવેલું છે નલખેડા એમપીમાં. નલખેડા એમપીમાં જે મંદિર છે એ ત્રિમુખી બગલામુખી છે, 3 મુખોવાળા બગલામુખી માતાજીનું મંદિર છે ઉજ્જૈન નલખેડામાં. આખા ઇન્ડિયામાં 3 જ બગલામુખીના મંદિર જોવા મળે છે જે પ્રાચીન છે. એક છે એ કાંગડા હિમાચલ પ્રદેશમાં છે જે વનખંડીમાં આવેલું છે જેનું નામ છે શ્રી 1008 વનખંડી બગલામુખી મંદિર જે કાંગડા હિમાચલ પ્રદેશમાં આવેલું છે.
બીજું છે એ દત્યા મધ્યપ્રદેશમાં આવેલું છે, જે પીતાંબર પીઠ નામે ઓળખાય છે અને 1945માં સ્વામી મહારાજ છે એમણે સ્થાપના કરી હતી, પણ એનો સંબંધ છે મહાભારત કાળ છે એટલો જૂનો સંબંધ એનો છે. ઓકે, જે શક્તિપીઠમાં સામેલ છે અને ત્યાં ધ્રુમાવતીનું મંદિર પણ પીતાંબર પીઠમાં આવેલું છે અને તમામ પ્રકારના જે પોલિટિશિયન છે એ પણ ત્યાં પૂજા વિધિ કરવા માટે જાય છે. અને ત્રીજું જે મંદિર છે એ નલખેડા એમપીમાં માલવા ડિસ્ટ્રિક્ટ છે ત્યાં આગળ આવેલું છે અને એની સ્થાપના છે એ યુધિષ્ઠિરે કરી હોય, ઓકે, તેવું કહેવામાં આવે છે. ત્રણ મુખોવાળું છે, સમૃદ્ધિ, જ્ઞાન અને શક્તિ આપે છે અને સ્વયંભૂ મૂર્તિ છે એવું મનાય છે અને સ્મશાન ભૂમિમાં મંદિર સ્થિત છે. ઓકે, તો આ 3 મંદિર છે એ મેઇન મંદિર છે બગલામુખીના ઇન્ડિયામાં. ઓકે, નલખેડાનું જે એમપીમાં જે મંદિર છે માલવા, જે અહીંથી ઉજ્જૈનથી 100 કિલોમીટર દૂર છે, એની સ્થાપના જે યુધિષ્ઠિર છે એણે કૃષ્ણ ભગવાનના કહેવાથી મહાભારતના 12મા દિવસે એની સ્થાપના કરી હતી અને પછી એમને વિજય મળી હતી મહાભારતમાં, એવું માનવામાં આવે છે. એટલે આ મંદિર છે એટલી વિશેષ બગલામુખીની સ્થિતિ ત્યાં જોવા મળે છે. આ 3 મંદિર છે મેઇન છે. પછી આ મંદિર છે એ જે બગલામુખીનું મંદિર છે નલખેડામાં, એનાથી પ્રેરિત થઈને આ બનાવવામાં આવેલું છે મંદિર. પૌરાણિક કથા આપણે જોઈએ તો એ છે કે વિષ્ણુ ભગવાન છે સતયુગમાં જ્યારે ભયંકર તોફાન આવ્યું ત્યારે વિષ્ણુ ભગવાને તપસ્યામાં બેઠીને માતા બગલામુખીની ઉપાસના કરી હતી. માતાએ પ્રસન્ન થઈ અને તોફાનને શાંત કર્યું, જેના કારણે વિજય થઈ અને તંત્ર વિદ્યા માટે ખાસ બગલામુખી છે એમની સાધના કરવામાં આવે છે, શત્રુ સંહાર માટે કરવામાં આવે છે એમની સાધના. પણ મારું એવું માનવું છે કે કોઈ પણ તંત્ર સાધના છે પોતાના રક્ષણ માટે હોવી જોઈએ, નહીં કે બીજાના નુકસાન માટે. પોતાના રક્ષણ માટે આપણે કોઈ પણ સાધના તંત્રની કરી શકાય, બીજાના નુકસાન માટે ક્યારેય પણ કોઈ પણ તંત્રની સાધના કરવી જોઈએ નહીં, એના પરિણામો માઠા આવી શકે છે. એટલે આપણે ભક્તિભાવથી બગલામુખીની સાધના કરવી જોઈએ. અહીંયા સ્ફટિકનું શિવલિંગ જોવા મળે છે, જે નિકોલા ટેસ્લા છે અને સ્ફટિકના ખૂબ ઉપયોગ કર્યો હતો. અને સ્ફટિક છે એનો ઉપયોગ એટલા માટે થાય છે કારણ કે એમાં જે શક્તિ છે, વાઇબ્રેશનની શક્તિ એ બીજા કોઈ પણ ઓબ્જેક્ટ કરતાં સૌથી વધારે હોય છે સ્ફટિકમાં હોય છે. એટલે કે તમે જે મંત્ર જાપ કરો છો એ કન્ટિન્યુઅસલી ખૂબ ઝડપથી એ જે કારગત થાય છે, સિદ્ધ થાય છે અને ખૂબ વાઇબ્રેશન રહેલું છે સ્ફટિકમાં, એટલા માટે એનો ઉપયોગ થાય છે. અને હવે છે આપણે જે વાત કરીએ નીચે, તો એ નાથ સંપ્રદાયના તમામ યોગી છે એમની મૂર્તિઓ આવેલી છે. નાથ સંપ્રદાયની ઉત્પત્તિની વાત કરીએ તો મચ્છેન્દ્રનાથ ને ગોરખનાથથી આ જે પંથ છે એ આવે છે અને હઠયોગ અને તાંત્રિક સાધના માટે જાણીતા છે. ઓકે, અને નાથ સંપ્રદાયનું પ્રસારણ મધ્યકાલીન સમયમાં વિશાળ પ્રમાણમાં હતું, જ્યાં તેઓ પ્રાચીન શિવ સંત અને સાધકો તરીકે લોકપ્રિય બનતા હતા. તેઓ સામાજિક અને ધાર્મિક પ્રતિબંધો સામે મોખરામાં ઊભા રહેતા હતા અને લોકોનું માર્ગદર્શન પણ કરતા હતા. નાથ સંપ્રદાય અનેક ગ્રંથો, યોગસૂત્રો અને તાંત્રિક વિદ્યાઓએ લખેલી છે અને ઘણા બધા એવા સૂત્રો છે, ઘણા બધા એવા મંત્રો છે જે નાથ સંપ્રદાયે આપેલા છે. ઓકે, અને જે પોતાની રીતે તે સિદ્ધ થયેલા મંત્રો છે એ નાથ સંપ્રદાયમાંથી આવે છે. ગુરુ ગોરખનાથ, ગુરુ મચ્છેન્દ્રનાથ છે એ મુખ્ય જે નાથ સંપ્રદાય છે એમના સંતો છે.